જૂની રોહના રામગઢ નજીક બે શ્રમિકોના મોતનો મામલો. પાઇપલાઇનની કામગીરી દરમિયાન ખાડામાં વેલ્ડિંગ કરતી વખતે ભેખડો ધસી પડતા બે શ્રમિકો દટાયા હતા. શ્રમિકો પરપ્રાંતીય હોવાથી મામલો સમેટાયો. કોન્ટ્રાક્ટર દ્વારા સમાધાન કરી મૃતકોને પોતાના વતને મોકલાયા. આટલી મોટી ઘટના હોવા છતાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે જાણવા જોગ નથી નોંધાઈ. સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર આવ્યો હરકતમાં. મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ તલાટી તેમજ ગ્રામ પંચાયતને રિપોર્ટ કરવા કરાયા આદેશ. સમગ્ર પડદો પડાતા અનેક તર્ક વિતર્કો. અત્યારે અમે ઊભા છીએ અમીરગઢ તાલુકાના જૂની રો ગ્રામ પંચાયતના રામગઢ ફાર્મ હાઉસ નજીક. આપ જોઈ શકો છો કે એ જે રામગઢ ફાર્મ હાઉસ નજીકથી જે નર્મદા નિગમની જે પાઇપલાઇન નીકળી રહી છે તે પાઇપલાઇનમાં બીજી તારીખે મોડી સાંજે બે શ્રમિકો દટાઈ જવાના સમાચાર મળ્યા હતા. જો કે જો શ્રમિકો છે તે બિહારના હોવાનું જાણવા મળ્યું છે. અહીં નર્મદા નિગમના જે કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પાઇપલાઇનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન અહીં બે શ્રમિકો ઊંડા ખાડાની અંદર જ્યારે વેલ્ડિંગ કરતા હતા તે સમય દરમિયાન ભેખડ ઘસી જતા બે શ્રમિકો દટાયા હતા અને દટાવાની સાથે તેમના મૃત્યુ નીપજ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પ્રકારની કોઈ પોલીસ ફરિયાદ કે જાણવા જોગ નોંધાયા વગર તેમના બંને મૃતકોને પોતાના પરિવારજનો સુધી પહોંચાડી અને સમાધાન કરી દેતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી દ્વારા પણ ગ્રામ પંચાયતને રિપોર્ટ કરવાના આદેશો કરવામાં આવે છે. પરંતુ આ જે બનાવવાળી જગ્યા છે તે અંગેનું કોઈ પ્રકારનું કોઈ પંચનામું પણ કરવામાં આવ્યું નથી કે આ અંગે કોઈ પ્રકારની કોઈ એક્શન લેવામાં આવી નથી, જેને લઈને આ બંને શ્રમિકોના મોતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.